મારું નામ રિયાઝ શેખ છે। મેં સ્ટેશન ઉમર રેસિડેન્સીમાં રહું છું। કાલે રાતના 1:45 વાગ્યાથી લઈને 2:20ના ગાળાના અંદર બે ઈસમો એક ગાડીમાં આવે છે ને રાત્રે મારી ગાડી સળગાવે છે ને ગાડી સળગાવીને એ લોકો ભાગી જાય છે। હવે ગાડી સળગી ગઈ એનું તો મને કંઈ દુઃખ નથી, પણ અહીંયા ગેસ લાઇન છે, અહીંયા આટલી બધી પબ્લિક રહે છે, એપાર્ટમેન્ટ છે, એના અંદર કેટલા લોકોની જાનહાનિ થશે એની જવાબદારી કોણ આપે? એનો જવાબદાર કોણ? એના માટે મેં મીડિયાના માધ્યમથી કહું છું કે પોલીસ પ્રશાસન આની પૂરેપૂરી કાર્યવાહી કરે ને મેં મને એટલી શંકા છે કે મારી અહીંયા કોઈના સાથે કોઈ દુશ્મની છે નથી। બસ મેં ઇસ્લામના વિરુદ્ધ એક માણસે ટિપ્પણી કરી જે ડઢાલ ગામનો રહેવાસી છે, એનું નામ તોસીફ પાંચભાયા છે ને એના ફાધર હનીફ પાંચભાયા છે। એમના ઉપર મને શંકા છે કે એ લોકો મને જાનહાનિ પહોંચાડી શકે ને એ લોકો મેં એવું નથી કે ઇસ્લામના લીધે એણે કર્યું તો આવું બધું બોલું છું। એ કોઈ પણ ધર્મની વાત હોય, કોઈ પણ ધર્મના ઠેસ પહોંચાવે એવી કોઈ વાત કરશે તો એને અમે વખોડી નાખીશું ને અમે બોલીશું।